અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે। થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી હતી અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ પરિમલ ગાર્ડન વિસ્તાર છે અને પરિમલ ગાર્ડનના વિસ્તારમાં ચારે તરફ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે। લોકોના વ્હીકલ છે તે બંધ પડી રહ્યા છે અને લોકોએ વ્હીકલ ઉપરથી જે પાણી ભરાઈ જવાના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે। સાથે એએમસીની ગાડી પણ અહીં જોવા મળી રહી છે અને તેઓ જઈ રહ્યા છે, પરંતુ તેઓએ પણ આ ભારે પાણી જે વરસાદ થયો છે અને પાણી ભરાઈ ગયા છે તેમાં રાહ જોવી પડી રહી છે કે આ પાણી હવે ઉતરે અને ક્યારે નીકળી રહ્યા છે। પરંતુ જે રીતે વરસાદની આગાહી છે તે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો જે ટુ વ્હીલર લઈ નીકળી રહ્યા છે તેને તો ખાસ કરીને વધારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફોર વ્હીલર પણ ડૂબી જાય, તેના વ્હીલ ડૂબી જાય તેટલા પાણી છે તે જોવા મળી રહ્યા છે। આખો વિસ્તાર આપણે કેમેરામેન અમિતને કહીશ કે તેઓ દ્રશ્યો બતાવે કે આ 4 રસ્તા છે અને 4 રસ્તા ઉપરથી જે રીતે વ્હીકલ નીકળી રહ્યા છે તે આપ જોઈ શકો છો। પરંતુ અમદાવાદ શહેરમાં પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અમદાવાદ શહેરની એક તાસીર છે કે થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે। જે લોકો છે જ્યાંથી પણ જગ્યા મળે છે ત્યાંથી નીકળી રહ્યા છે। આ રોંગ સાઈડ છે, પરંતુ રોંગ સાઈડમાંથી લોકો જે નીકળી રહ્યા છે ત્યારે જે વાહન ચાલકો છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે સામેથી વાહનો આવી રહ્યા છે, પાણી ભરાઈ ગયા છે, પાણીમાંથી નીકળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। તેવા સંજોગોમાં સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે લોકો ઇમરજન્સી કામ માટે પણ બહાર જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે પાણી ભરાઈ જતું હોય છે તો મુશ્કેલી પડી રહી છે। જે રિક્ષા છે તે પણ અહીં બંધ પડી ગયેલી જોવા મળી રહી છે। લોકો જે રોંગ સાઈડમાં જતા હતા તેને પણ પરત ફરવું પડ્યું તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકો હવે વાહનો સાઈડમાં પાર્ક કરીને પણ પસાર થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે થોડા વરસાદમાં, અને જે લોકો વાહન ફોર વ્હીલરમાં નીકળી રહ્યા છે તેને પણ નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બેન છે એને પણ આપણે હેલ્પ કરવાની મદદ કરીએ કે જેના કારણે તેઓ અત્યારે પોતાની અત્યારે આપ બિલકુલ કોઈ ફોર વ્હીલરની હશે। આપ ક્યાં જઈ રહ્યા હતા બેન? ઓફિસે જઈ રહી છું। કઈ જગ્યાએ ઓફિસ આવેલી? શ્યામલ 4 રસ્તા। શ્યામલ 4 રસ્તા જઈ રહ્યા છો। અત્યારે વરસાદ તમે જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં કેટલું પાણી છે? બહુ જ પાણી છે અત્યારે તો। ગાડી બંધ પડી ગઈ હતી મારી તો રસ્તામાં। તો આપ જોઈ શકો છો કે ગાડી બંધ પડી ગઈ છે અને આપ પણ સાઈડમાં ગાડી લઈ લેશો કે જેના કારણે ફોર વ્હીલરો પાછળથી નીકળી છે તેને પણ મુશ્કેલી ના છે। એટલે આ પ્રકારના દ્રશ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, વાહનો બંધ પડી રહ્યા છે, લોકો બહાર નીકળી રહ્યા હતા, મુશ્કેલી સર્જાઈ રહી છે। અંકલ કઈ સાઈડ જઈ રહ્યા હતા? ઇસ્કોન। કોને લઈને? ફેમિલી સાથે ગયા હતા? હા, મારી ડોટરને મૂકવા જતો હતો। કેટલું પાણી છે બધા વિસ્તારમાં? અરે રિક્ષાની અંદરથી જાય છે પાણી, ધક્કો મારવાની તાકાત નહીં હવે તો। કયા વિસ્તારમાં પાણી છે? તમે ઇસ્કોનથી અહીંયા સુધી પહોંચ્યા? અહીંયા નહેરુ બ્રિજથી અહીંયા સુધી જ હજુ તો આવ્યા હતા અમે। તો આ રિક્ષા છે તે બંધ પડી ગઈ છે, રસ્તામાં રાખી દીધી છે, કારણ કે ધક્કા મારવાની તાકાત નથી તેવું ડ્રાઈવરો કહી રહ્યા છે, કારણ કે તમામ વિસ્તારમાં અત્યારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય જાણે અમદાવાદ શહેરના વિસ્તારોમાં રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।